નમસ્કાર દોસ્તો, આજે આપણે અહીંયા ગુજરાતના ડીસા તાલુકાના માલગઢ ગામે આવ્યા છીએ અને આપણે અહીંયા એક ખેડૂત જોડે આપણે મુલાકાત લઈશું જેમને સકરટેટીનું વાવેતર કર્યું છે. એમને આગોતરું વાવેતર કે વાતાવરણના પહેલાં એમને જે અનુકૂળ વાતાવરણના પહેલાં એમને વાવેતર કર્યું છે અને એમને કેવો અનુભવ થયો છે તેમની તમામ વિગતો આપણે જાણીશું. તો તમને સૌપ્રથમ હું એક સવાલ કરીશ કે તમે જે આગોતરો વાવેતર કર્યો છે એ પ્રત્યે તમને કંઈક અલગ, તમે બધાથી અલગ કંઈક કર્યું છે તે વિશે તમે શું જણાવશો? અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપશો. મેં આશરે 10 તારીખ જેવું વાવેતર કરેલું છે. એટલે મને સારું વાતાવરણના માફકના કારણે સારું માલ ઉત્પાદન એમ સારું રિઝલ્ટ મળેલું છે. મારા ખેતરમાં સારી ટીટી છે ને બેઠક પણ સારી થયેલી છે. વાતાવરણ અનુકૂળના કારણે સારું વાવેતર થયેલું છે. તો ભાઈ ને આ વાવેતર તમે આજથી એટલે કે આજ તારીખ થઈ શાયદ 4-5 તારીખ થઈ છે, બરાબર? 10 તારીખ જેવું 2 મહિના જેવું થઈ જાય. 10 તારીખે 2 મહિના જેવું થાય છે. તમને આ ગઈ સાલ તમે જે વાવ્યું હતું, બરાબર, એ તમામ ખેડૂતોને સાથે તમે વાવ્યું હતું. આ ફેરે તમે કંઈક આગોતરું વાવેતર કર્યું છે. તેમાં ખર્ચામાં તમને કેવી રીતે કંઈક વધારે ખર્ચો થયો છે કે એટલો ને એટલો થયો છે? ના, માપે ખર્ચો એટલો ને એટલો. એટલે તમારા પર કુદરતની ક્યાંક પણ મહેરબાની થઈ છે, બરાબર? દર્શક મિત્રો, આપણે અહીંયા જોઈ શકો છો કે ફળ પણ બહુ લાગ્યા છે અને આ ફેરે આ ખેડૂતને દાદ આપવી જોઈએ કે એમને આગોતરું એમ કુદરત પર ભરોસો કરીને એમને વાવેતર કર્યું છે અને બહુ સારું એવું ઉત્પાદન પણ મેળવ્યું છે અને માર્કેટ ભાવ પણ એમને આગોતરું વાવેતર કરવાના કારણે એમને સારો મળશે એવો ખેડૂતને પણ વિશ્વાસ છે અને આપણને પણ વિશ્વાસ છે. અને તમને એક બીજો પ્રશ્ન પૂછીશ કે આની અંદર તમે આગોતરા રોગો ના આવે એ બદલે તમે કયા કયા ઉપચાર કર્યા છે? તો એમાં આપણે આપેલું છે બાયો એનર્જી આર 303 માટે આપેલું છે ખાતર, દવાનો છંટકાર કરેલું છે. એને પછી બ્લેક ડાયમંડ અને ગોલ્ડ આપેલું છે. આ બ્લેક ડાયમંડ એ પાયામાં આપેલું, પાયામ ડ્રીપમાં આપેલું છે. રિઝલ્ટ સારું મળેલું છે. એના કારણે પત્તું આખું લીલુંછમ દેખાય છે. વાતાવરણ આખું ખેતરમાં સારું છે. ને પછી એને પછી ઇન્ડાફિશ ને મેટારાઇઝમ આપેલું છે ખાખરીના ઉપચાર માટે. એ પણ રિઝલ્ટ સારું મળેલું છે. અને એમના જે ગ્રોથ છે એના પાંદડા ઉપર કયા કયા રોગો આવવાની સંભાવના હતી જેમના તમે આગોતરા ઉપચાર કર્યા છે? પાંદડા ઉપર ખાખરી આવવાની સંભાવના હતી, એનું આપેલું છે. પછી ફ્લિપ્સની દવાઈ પણ આપેલી છે, બાયો આર 303. બરાબર. આ તમને ખેડૂત મિત્ર હું જણાવીશ કે પાંદડા ઉપર કયા પ્રકારના તમને એવા રોગો જાણવા મળ્યા કે લોકોના તમે એવા અનુભવ કર્યા કે એ આગોતરા આવવાના સંભાવના હતી અને તમે લીપ માઇનરનું થોડું જોવા મળ્યું હતું. એને પછી દવા છંટકાર કર્યા પછી જોવા મળ્યું નથી. લીપ માઇનર શાયદ મેં પણ અનુભવ કર્યો છે કે ઘણા ખેડૂતોને લીપ માઇનરની અસર. લીપ માઇનર કેવું છે ખબર? આપણે વાવેતર કરે અને પછી અઠવાડિયે 10 દિવસ લીપ માઇનરની દવા આપી દો તો આ અસર રહેતી નથી લીપ માઇનરની. બરાબર. અને સારો ગ્રોથ પણ સારો રહે. બરાબર. તો દર્શક મિત્રો, હું તમને એક નિમાટોડ માટે આપણે માર્શલ રેગ્યુલર 18 થી 22 દિવસે આપી દો તો નિમાટોડ આવવાની શક્યતા રહેતી નથી. નિમાટોડ એટલે કે જે મૂળિયાની ગાંઠો થઈ જાય. તમને એક જણાવીશ કે ઘણા બધા ખેડૂતોને આ પ્રશ્ન ઘણી જગ્યાએ જોવા મળ્યો છે કે જે છોડ હોય છે એના તળિયે મૂળની અંદર નાની નાની ગાંઠો થઈ જાય છે, જેથી તેમનો વિકાસ રૂંધાઈ જાય છે અને એ પરિસ્થિતિમાં એ રહે છે. એટલે એ ખેડૂત મિત્રનું એવું કહેવું છે કે નિમાટોડ દરેક ખેતરમાં હોય જ છે અને વહેલી તકે એટલે કે અગાઉ એમનો ઉપચાર કરવો જરૂરી બને છે. 18 થી 22 દિવસે આપી દેવું નિમાટોડ માટે માર્શલ આપી દેવાની. તમે આનો પિયત કેટલા દિવસે આપો છો? પિયત 1 દિવસ છોડીને 1 દિવસ આપે છે. પહેલા તો 3 દિવસે આપતા હતા નાનો હતો ત્યારે. હવે મોટું થઈ ગયું, 1 દિવસ છોડીને 1 દિવસ આપવાનું. બરાબર. એક તો પણ કલાકથી 1.5 કલાક આપી. કલાકથી 1.5 કલાક. અને ફૂગ બદલે તમે કઈ આટલું બધું પાણી આપો એટલે ઘણા ખેડૂતોને એવું માનવું છે કે વધારે પાણી આપવાથી ફૂગ આવી જાય છે. એટલે નાનપણમાં એને છોડને થોડું ઓછું પાણી આપવું પડે, એના માટે ફૂગ આવી જાય. મોટા થયા પછી તમે 1 દિવસ છોડીને પાણી આપો તો ચાલે. એટલે બીજનું જ્યારે વાવેતર કર્યા ત્યારે પાણી બહુ ઓછું આપવાનું. એટલે કમ્પ્લીટલી જે મલ્ચિંગ કરેલું છે અને હોલ કમ્પ્લીટલી ભેજાઈ જવા જોઈએ. પાણી નહીં, પાળાથી બારે પાણી આવવું જોઈએ નહીં. બરાબર. એ જ પણ અને એ પાણી કેટલું શાયદ આપવાનું રહેશે? પહેલું પાણી 3 થી 4 કલાક આપો તો ચાલે.
એટલે મૂળ જે ભેદાઈ જાય હા, બસ એ એટલું. પ્રત્યે આપણે ખાતરી રાખીને બહાર ના નીકળે, ના, બહાર ના પાળાની અંદર નીકળે. બહાર ના એ નીકળે રીતે જ આપે. એવી રીતે આપવું જોઈએ. બરાબર છે. આ 500 થી 600 ગ્રામ જેવું ફળ થઈ ગયું છે. બસ એને હવે 4 થી 5 દિવસ બાકી છે, એ તૈયાર માલ થઈ જશે. હવે જો આ જુઓ બધા ફળ લાગેલા. આપણે આ જોઈ લો, ફળ તૈયાર માલ થઈ ગયો. 4 થી 5 દિવસ જેવું બાકી છે, દાળે બીજી પડી ગઈ છે. હવે આપણે આ જોઈ લો, માલ વાયેલો છે. આ 3 એકર જેવું બધું વાવેતર કરેલું છે. ટેટીનું નામ છે ફાર્મર ગ્લોરી વાયેલી છે. 3 એકર જેવું વાવેતર છે. મેં બાલની આ ફેરે બેઠક પણ સારી છે. ગયા વર્ષ કરતી પણ ઉત્પાદન સારું મળે એ રીતે આશા રાખું છું હું.